આપ સર્વેને ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપ સૌનું મારા આજના વિડીયોમાં. જેવી રીતે કે આપ સૌ જાણો છો, માગશીર્ષ માસની અષ્ટમી, કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે કે કારતક મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કાલભૈરવની જન્મોત્સવ મનાવવામાં આવતો હોય છે. આ વર્ષે જ્યોતિષી તિથિ અનુસાર શનિવારે 23મી નવેમ્બરે કાલભૈરવ જન્મોત્સવ મનાવવામાં આવશે. કાલભૈરવ અષ્ટમી છે અને આ દિવસે આપ સૌ જાણતા જ હશો, શિવ મહાપુરાણમાં આનું ખૂબ સુંદર વર્ણન છે. લિંગ ઉત્પત્તિ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. તો આ એક સંક્ષિપ્તમાં આપને કથા કહીશ. આપ સૌ જાણો છો, પણ ન જાણતા હોય એમને પણ આ કથાનું જ્ઞાન, જાણકારી મળે એના માટે એક કથા કહી રહી છું. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે એક હોડ મચી હોય છે કે આપણા બંનેમાંથી મોટું કોણ. કારણ બ્રહ્માજી એક દિવસ જ્યારે વિષ્ણુ ભગવાન પોતાની નિંદ્રામાં સૂતા હતા અને બ્રહ્માજી બધે ભ્રમણ કરતા હતા, અને બ્રહ્માજી જે છે એ સૃષ્ટિના રચયિતા છે. તો બ્રહ્માજી જ્યાં જાય ત્યાં બધા એમનું આવો બ્રહ્માજી સ્વાગત કરતા, બ્રહ્મદેવ બ્રહ્મદેવ કરીને. તો બ્રહ્માજી વિષ્ણુ ભગવાન પાસે જાય છે પાતાળ લોકમાં, અને ત્યાં ભગવાન નિંદ્રામાં, વિષ્ણુ ભગવાન નિંદ્રામાં હોય છે. તો એમણે એમનું આગતા સ્વાગતા નથી કરતા. તો એમણે એમને ઉઠાડીને કીધું કે હું તારો પિતા છું. તો બ્રહ્માજીને વિષ્ણુ ભગવાન કહે છે, તમે તો મારા નાભિ કમળમાંથી ઉત્પન્ન થયા છો, તો પિતા કોણ થયું? આ રીતે બંનેની વચ્ચે મોટું કોણ, એની એક હોડ મચી હોય છે. હોડ મચી હોય છે તો બંને વચ્ચે એક વાત હોય છે, એનો એક દ્વંદ્વ થઈ ગયો. દ્વંદ્વની વચ્ચે બંને વચ્ચે કહેવાય ને કે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ. આ વખતે ભગવાન ભોળાનાથ મહાદેવ બંનેની વચ્ચે યુદ્ધ ન થાય એના માટે એક સ્તંભ સ્વરૂપે ત્યાં આગળ બંનેની વચ્ચે સ્થાપિત થઈ ગયા. અને બંનેને કીધું મહાદેવે કે આનો છેડો જે ગોતીને બતાવશે એ મોટું. તો બ્રહ્માજી વારા સ્વરૂપે ઉપર જાય છે ઉડતા ઉડતા, અને વિષ્ણુ ભગવાન પાતાળ લોકમાં જાય છે એનો છેડો ગોતવા માટે. એ સ્તંભનો છેડો ગોતવા જાય છે તો કેવું થાય છે કે જ્યારે વારા સ્વરૂપમાં બ્રહ્માજીને છેડો મળતો નથી, તો એ આકાશ સુધી જઈને આવે છે, ક્યાંય એનો છેડો. વચ્ચે એમને આવતા આવતા જુહીનું એક પુષ્પ પડતું દેખાણું. તો એમણે એ પુષ્પને કીધું કે તું મારી હામાં હા પૂરવજે, આ વખતે હામાં હા પૂરવજે એમ કીધું. એટલે પુષ્પને લઈ અને વિષ્ણુ ભગવાન પાસે આવે છે અને કહે છે કે આ જે મને ખબર પડી ગઈ છે કે આ જે સ્તંભ છે એનો છેડો ક્યાં છે, અને આ પુષ્પ જ્યાંથી ખર્યું છે એ ભગવાનનું જે સ્તંભ છે એનું શરૂઆત છે, છેડો છે. આ રીતે વાત થઈ છે. એ વખતે સ્તંભમાંથી ભગવાન ભોળાનાથ મહાદેવ પ્રગટ થાય છે, અને એમને 5 મુખ હતા. તો એ જે મુખેથી એમણે ખોટું બોલ્યા હતા, દેવ હતા અને ખોટું બોલેલા, એટલે એમના એ મુખનું છેદન કરે છે. એટલે બ્રહ્માજીના આપ સૌ 4 મુખ જોતા હશો. તો 4 મુખ થાય છે, અને બ્રહ્માજીની ક્યાંય કોઈક જગ્યાએ હશે મંદિર, બાકી બ્રહ્માજીની પૂજા નથી થતી. અને એ રીતે બંને વચ્ચેનો વિવાદ સમાપન થાય છે, અને એ દિવસે લિંગ ઉત્પત્તિ થાય છે. શિવજીના લિંગની ઉત્પત્તિ દિવસની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ. આજના દિવસે આપ સૌ મહાદેવના મંદિરે પોતાના ઘરે પાર્થિવ શિવલિંગ બનાવીને શિવજીનો જે પણ આપની યથાશક્તિ હોય એ રીતે પંચોપચાર, ષોડશોપચાર, રાજોપચાર, જે પણ શક્તિ હોય એ રીતે, કાંઈ ન હોય તો ફક્ત દૂધ અને જલથી અભિષેક કરી શકો છો.
અને એનાથી ભોળાનાથની આપના ઉપર ખૂબ ખૂબ અસીમ કૃપા વરસશે. અને જો મારો આ વિડીયો આપને સારો લાગ્યો હોય, માહિતી આપને પસંદ આવતી હોય, તો મારા વિડીયોને આપ પોતાના પરિવારજનોની સાથે શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ જરૂર કરજો, જેથી હું આપની સમક્ષ આવી અવનવી ઘણી માહિતી પ્રસ્તુત કરી શકું. અને આવતીકાલે આપ સૌ 23મી નવેમ્બરના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરજો, અભિષેક કરજો અને ભોળાનાથની પૂજા કરી અને ખૂબ દિવ્ય ફલ પ્રાપ્તિ કરજો. સૌનું મંગલ થાય, સૌનું કલ્યાણ થાય, એ સાથે સૌને ઓમ નમઃ શિવાય.